લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ આઠમ ગુરુવાર, તારીખ 18/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:16. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર સાથે રાખીને ચાલશો તો જરૂર ફાયદાઓ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મજબૂત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. મેષ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો કરી લેજો, કારણ કે આજનો પ્રવાસ તમારા નોકરી ધંધાને લગતો હશે, અને એમાં જો તમે ચૂકો છો તો આ બંને જગ્યાએ કામમાં તકલીફ પડે. તો તકલીફ ન પડે એના માટે પ્રવાસ કરીને એમાંથી જે કંઈ પણ કામ આપણે પૂરા કરી શકીએ એ પૂરા કરવાનો સારો પ્રયત્ન આપણે કરવો જોઈએ. નથી કરતા તો તમારો નોકરી ધંધાના જે સારા પરિણામ છે એ વિલંબિત થતા દેખાય. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક ફાયદાઓ મળતા દેખાય છે. અટકેલા પૈસા પાછા આવે, ઉઘરાણી આવી જાય. પણ મિત્રો, તમારા અંગત સંબંધોમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ગૂંચવાતા હોય એવો સંજોગ દેખાય છે. આજે ભગવાનમાં આસ્થા રાખીને કામ કરશો તો પ્રગતિકારક કામ કરી શકશો. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, કામની બાબતમાં જોઈએ તો આપણા મનની મુરાદ મનમાં રહી જાય અને કામ પૂર્ણ ન થાય. આજે થોડી ધીરજ રાખશો, યોગ્ય માણસની સલાહ લેશો તો ચોક્કસ તમારા મનના ધારેલા કામોમાં ધીમી પણ સારી સફળતા જરૂર મળે. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે. કોઈ નવો વ્યક્તિ આપણા જીવનમાં જોડાય, નોકરી બાબતે, ધંધા બાબતે, આપણા કોઈ અડોશ પડોશમાં નવા પડોશી રહેવા આવે. તો મિત્રો, આજના સંબંધોમાં સમજી વિચારીને આગળ વધશું તો ફાયદો જરૂર થશે. હા, આજે તમે કોઈકની પાસે કોઈ લાભ મેળવવાની આશા રાખી હોય તો એ આશા ઠગારી નીવડે. સિંહ રાશિવાળા માટે આજે નોકરી ધંધાના કામમાં નાના મોટા પ્રશ્નો ઊભા થતા દેખાય છે, અવરોધો આવે. આજે મિત્રો, ઉતાવળમાં કોઈ કામ નથી કરવાનું, ધીરજ રાખીને નિર્ણય લઈ ને પછી આગળ વધશો તો યોગ્ય નિર્ણયથી સારો લાભ પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનને સાચવજો, ગૃહસ્થ જીવનમાં કંઈક નાની મોટી તકલીફો દેખાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, વેપારમાં કંઈક નાના મોટા અવરોધો હોય તો એમાં તમને આગળ વધવાનો રસ્તો ખુલતો દેખાય, અને એ રસ્તા પર ચાલો તો તમને સફળતા પણ મળે. આજે કોઈક વ્યક્તિ મદદ કરે અને એ મદદ આપણા માટે ઉપયોગી સાબિત થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પોતે કરેલા આયોજનોમાં પૂરતું ધ્યાન આપશો તો સારી પ્રગતિ મળતી દેખાય છે. આજે આપણા મહત્ત્વના કામોને આપણે આગળ વધારી શકીએ અને એનો સારો લાભ આપણે લઈ શકીએ. મિત્રો, આજના સારા કામ પછી આપણી નિરાશાઓ દૂર થતી દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસ પછી આર્થિક અનુકૂળતાઓ મળતી દેખાય છે.
મિત્રો આજે તમે કોઈ યોજના બનાવો તો એને સાકાર કરવા માટેના માર્ગ આપણને સામે ખુલતા દેખાય, અવરોધો દૂર થાય અને સ્નેહીઓ તરફથી સાથ સહકાર જરૂર મળે. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. તો મિત્રો આ જગ્યા પર આપણે બ્રેક મારવાની જરૂરિયાત ચોક્કસપણે દેખાય. આજે તમે કોઈની પર કોઈ ભરોસો કર્યો હોય ને તો એ ભરોસો આજે તૂટતો દેખાય. અહીંયા આપણે ધીરજ રાખવાની જરૂરિયાત ઊભી થશે. તમે કોઈની પાસે કંઈક સારી વફાની આશા રાખી હોય પણ ત્યાં તમને દગો મળે એવું બની શકે. મકર રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું. મિત્રો બચત વધુ નહીં કરી શકો તો જે છે એને જાળવવી ખૂબ જરૂરી છે. આજે તમને તમારા નોકરી ધંધાના કામમાં ખૂબ સારી સફળતા મળે. આજે સામાજિક કામમાં પણ સારો સપોર્ટ મળતો દેખાય. કુંભ રાશિવાળાને આજે કંઈક નવું કરવાની તક મળે. પણ મિત્રો આજે આવક કરતાં જ આવક વધતી દેખાય છે. તો આ પલ્લું આપણું અનબેલેન્સ ન થાય એની કાળજી જરૂર રાખજો. આજે તબિયત સાચવવી ખૂબ જરૂરી. મીન રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. અને મિત્રો આ જે સમાચાર છે ને તે તમારી અંગત વેદનાઓને પૂરી કરે, એમાંથી તમને છુટકારો મેળવે. આજે દૈવીય કૃપા પ્રાપ્ત થતી દેખાય છે, જેના કારણે આપણા અસંભવ કાર્યો સંભવ થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આપણા મંદિરમાં બેઠેલી માતાને ખુશ કરવી હોય ને તો આપણે આપણી માતાને ખુશ રાખવી ખૂબ જરૂરી. બસ તમારી માતાને ખુશ રાખો, મંદિરમાં બેઠેલીમાં આપોઆપ ખુશ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહમાં મિત્રો જેનું માથું દુખતું હોય અને ઘણા લાંબા સમય સુધી ઝીણો દુખાવો રહેતો હોય ને તો એવા લોકોએ ચોખ્ખું ઘી કપાળ પર થોડીવાર બરાબર ઘસવું જોઈએ, માલિશ કરવું જોઈએ, માથું ઉતરી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો દરેક કામમાં આપણી પોતાની શ્રદ્ધા આપણે ટકાવી રાખશું. કોઈ પણ કામ કરો ને એમાં તમારો આત્મવિશ્વાસ, તમારી શ્રદ્ધા ટકેલી હોવી જોઈએ કે આ કામ હું સફળ રીતે કરીશ. કારણ આપણે આપણું ભવિષ્ય ત્યારે જ બનાવી શકીએ છીએ જ્યારે આપણે આપણા પોતાના પર શ્રદ્ધા હોય. બરાબર? તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.